હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઝારખંડના જસીડીહ મધુપુર રેલખંડ પર ગુરુવાર સવારે એક મોટી રેલ ઘટના થઈ ગઈ। આ દુર્ઘટના રોહિણી નાવાહીડીહ રેલવે ફાટક નજીક થઈ હતી। જાણકારી અનુસાર ડાઉન લાઇન પર ગોડાથી આસનસોલ જઈ રહેલી ટ્રેન નંબર 13,510 ગોડા આસનસોલ એક્સપ્રેસની ચોખાથી ભરેલી ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ ગઈ। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। તો જ્યાં મિત્રો કહેવાય છે કે ટ્રકનો નંબર JH15X8874 છે। ટક્કર એટલી જોરદાર હતી કે રેલવે ટ્રેકની આજુબાજુમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી। દુર્ઘટનાની તરત બાદ સુરક્ષાની દ્રષ્ટિથી ડાઉન લાઇન અને અપ લાઇન બંને પર ટ્રેનોની અવરજવર રોકી દેવામાં આવી છે। તો જ્યાં મિત્રો આ કારણથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કેટલીય ટ્રેનોને પોતાની જગ્યા પર જ રોકી દેવામાં આવી છે। આ ઘટના સવારે લગભગ 9:38 કલાકે થઈ હતી। સૂચના મળતા જ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને દુર્ઘટનાને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે। તો જ્યાં મિત્રો લગભગ 1 કલાકથી પણ વધારે સમય સુધી ટ્રેન ટ્રાફિક પ્રભાવિત રહ્યો। ત્યારબાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવા લાગી। સવારે લગભગ 10:55 કલાકે લાઇનને ફરી વાર ચાલુ કરી દેવામાં આવી। ત્યારબાદ આસનસોલ ઝાંઝા પેસેન્જર ટ્રેનને સુરક્ષિત રીતે પાસ કરાવવામાં આવી। આ રેલ દુર્ઘટનાના કારણોની તપાસ થઈ રહી છે। રેલવે અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટના સ્થળે જ છે અને ટ્રકને જલ્દી ચાલુ કરવાનું કામ કરી રહ્યા છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।